કેશોદનું હવે રાજકારણ ગરમાયું છે, કારણ કે 2 દિવસ પહેલા આપણે જોયું હતું કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી, કારણ કે અંડરપાસની અંદર તેમણે હોડી ચલાવી અને એ બાબતે ફરિયાદ નોંધવામાં આવી. એ પછી હવે અહીંયા માહોલ ગરમાયો છે, કારણ કે જે અંડરપાસ બની રહ્યો છે ત્યાં હવે પોસ્ટર લાગ્યા છે. હવે શું પોસ્ટર લાગ્યા છે, કેવો વિરોધ થઈ રહ્યો છે, તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. 2 દિવસ પહેલા જે ઘટના સામે આવી હતી અને જે અંડરપાસનું કામ ધીમી ગતિએ ચાલુ હતું અને પછી એ અંડરપાસને લઈને ઘણી બધી સમસ્યા થતી હતી, એ જ બાબતે પ્રવીણ રામ છે તે મેદાનમાં આવ્યા હતા અને તેમણે એ અંડરપાસની અંદર હોડી ચલાવીને વિરોધ કર્યો હતો અને એ જ મુદ્દે હવે પોસ્ટર વોર પણ શરૂ થયું છે. કેશોદ અંડરબ્રિજ પર જે દિવાલો છે ત્યાં ભ્રષ્ટાચારી ભાજપનું આ સ્વિમિંગ પુલ છે, મોતનો કૂવો છે, એવા મોટા બેનરો લાગ્યા છે અને આમ આદમી પાર્ટીના ઘણા બધા જે નેતાઓ છે ત્યાં તેઓ પહોંચ્યા હતા. અન્ય લોકોએ પણ અંડરબ્રિજ પર પોસ્ટર લગાવી ભાજપ દ્વારા થયેલી ખોટી ફરિયાદનો વળતો જવાબ આપ્યો છે. આ અંડરબ્રિજમાં અત્યાર સુધીમાં ભાજપ શાસકોના પાપે 2 લોકોના જીવ ગયા છે એવો પણ દાવો કરવામાં આવ્યો છે, કારણ કે થોડા દિવસ પહેલા જોયું હતું કે એક યુવકે આ કારણે અહીંયા જીવ ગુમાવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ આ આક્ષેપો થઈ રહ્યા છે. કેશોદ અંડરબ્રિજમાં આપ નેતા પ્રવીણ રામ હોડી લઈને ઉતરી જતા ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી અને હવે એ જ બાબતે પોસ્ટર લગાવી અને ભાજપને કરારો જવાબ આપવામાં આવ્યો છે, જેમને કારણે કેશોદ અંડરબ્રિજ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. હવે આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે અને જે અંડરબ્રિજ છે તેમના ઉપર કેવા પોસ્ટર લાગ્યા છે તેમના ઉપર પણ નજર કરીએ. મિત્રો, અમે અત્યારે એક એવી ઐતિહાસિક જગ્યા ઉપર ઊભા છે કે જે ઐતિહાસિક જગ્યા ઉપર 2 દિવસ પહેલા હોડી ચલાવવાના મુદ્દે અમારી ઉપર ફરિયાદ થઈ હતી. ભાજપવાળાએ ફરિયાદ કરાવડાવી. જી હા, અમે આખા ભારતમાં આવી ક્યાંય ઘટના નહીં બની હોય કે હોડી ચલાવવા ઉપર ભાજપ ક્યાંય કેસ થાય. ભાજપના રાજમાં હોડી ચલાવવા ઉપર કેસ થાય છે. અમે અત્યારે કેશોદ અંડરબ્રિજ ખાતે છીએ. આ અંડરબ્રિજનું નામ હવે જો કે બદલી નાખ્યું છે. અંડરબ્રિજનું નામ હવે એવું કર્યું છે કે ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પુલ. આ ભ્રષ્ટાચારી ભાજપના સ્વિમિંગ પુલમાં અમે એક સાંકેતિક વિરોધ હોડી લઈને કરવા આવ્યા તો ભાજપવાળાએ અમારી ઉપર ફરિયાદ કરી. ત્યારે ભાજપવાળાને કહેવા માગું છું કે અમે તમારી ફરિયાદોથી ડરતા નથી, અમે ડરવાના નથી, અમે ઝૂકવાના નથી. અને એટલા માટે કહેવા માગું છું કે આવતીકાલે 10:30 વાગે અમે બધા સામે ચાલીને અમારા સમર્થકો અને અમારા કાર્યકર્તાઓને સાથે રાખીને અમે આવતીકાલે 10:30 વાગે પોલીસ સ્ટેશન આવવાના છે. ભાજપવાળાઓએ અમને ક્યાંય પણ ફાંસીએ ચડાવવા હોય તો ચડાવી દેજો. આવતીકાલે અમે આવીએ છીએ અને આવતીકાલનો દિવસ અમે એફઆઈઆર ઉત્સવ તરીકે ઉજવશું અને આ એફઆઈઆર ઉત્સવમાં હું કેશોદની જનતાને અને તમામ લોકોને ઉપસ્થિત રહેવા માટે નમ્ર અપીલ પણ કરું છું. અને વાત રહી બીજી, ભાજપવાળાઓએ આ હોડી ચલાવી એટલે અમારી ઉપર કેસ કર્યો ને, જાવ આ બીજી હોડી મારે નાખવી છે. આ કાગળની હોડી છે, આ બીજી હોડી નાખવી છે. બીજી હોડી અહીંયા પાણીમાં નાખીશ. હજી બીજી એફઆઈઆર કરવી હોય તો કરી લેજો, જૂની એફઆઈઆરમાં કલમ ઉમેરવી હોય તો ઉમેરી લેજો. આવતીકાલે 10:30 વાગે પોલીસ સ્ટેશન સામેથી વાજતે ગાજતે આવું છું. ખામૈયા કરવા હોય તો તૈયાર રહેજો. આ હોડી નાખું છું, કેસ કરવો હોય તો કરી લેજો. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. નમસ્કાર, હું પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત. આજરોજ કેશોદ મુકામે આજથી 2 દિવસ પહેલા આ ભાજપના અંડરબ્રિજ નહીં પરંતુ સ્વિમિંગ પુલને કારણે એક યુવાન નવયુવાન શોર્ટ કારણે મૃત્યુ પામ્યો. આમ આદમી પાર્ટીએ અંડરબ્રિજનો અવારનવાર વિરોધ પ્રદર્શન કર્યો છે. અમારી ઉપર આમાં વિરોધ પ્રદર્શન કરવાને કારણે ખોટી ફરિયાદ પણ દાખલ થાય છે. ત્યારે આજે આ સ્વિમિંગ પુલ છે એ મોતનો સ્વિમિંગ પુલ છે એ બાબતે કેશોદની જનતાને જાગૃત કરવા માટે આજે અંડરબ્રિજ એટલે કે સ્વિમિંગ પુલ પાસે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા, કેશોદની ટીમ દ્વારા આજે આ લોકોને, કેશોદ લોકોને સાવચેત કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ મોતનો સ્વિમિંગ પુલ છે એનાથી દૂર રહે. આવશે કેમ આપણે આવી જાવ તો રે પણ અમે આવી જાય ને એટલે
ખાનપુરમાં આવશે કે આવશે કેમ આપણે આવી જાવ તો રે પણ અમે આવી જાય ને એટલે જે અંડરબ્રિજ બની રહ્યો છે તેમાં આપણે થોડા દિવસ પહેલા એ પણ જોયું હતું કે એક યુવકે જીવ ગુમાવ્યો છે, કારણ કે ત્યાં કામગીરી ચાલી રહી હતી, ખુલ્લા વાયર પડેલા હતા, જેમના કારણે એમને શોક લાગ્યો અને પછી એમનું મોત થયું છે. પણ જ્યારે આ ઘટના સામે આવી છે ત્યારે ભાજપે અહીંયા એ જોવાની જરૂર છે કે અમે જે વ્યક્તિઓને, જે અધિકારી દ્વારા જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે તે સારી રીતે કામ કરે છે ખરા? કારણ કે કેટલા લાંબા સમયથી જે આ કામ ચાલતું હોય અને લોકોને પરેશાની થતી હોય તો પછી આ વિકાસ ક્યાં કામનો છે કે જ્યાં લોકોને પરેશાની થઈ રહી છે અને લોકોને મોતના મુખમાં જઈને પસાર થવું પડે છે, કારણ કે અહીંયા ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે, સેફટીને લઈને સવાલ થઈ રહ્યા છે અને ઉપરથી પોલીસ સાથે ઘર્ષણ થાય છે તો નેતાઓની સામે ફરિયાદ પણ નોંધવામાં આવે છે. હવે જે રીતે આખો ટોક ઓફ ધ ટાઉન જ્યાં ઘટના સામે આવી છે, જે બની છે કે જે આ અંડરબ્રિજ છે તેમની ઉપર જે આખા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, પણ હવે એ જોવાનું છે કે સરકાર આમાં કેટલું ધ્યાન આપે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.